ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના, જેના પ્રથમ પાર્ટમાં આપણે કિંમત અને મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય, આ બંને વચ્ચેનો સંબંધ, વસ્તુઓ, સેવાઓ, વસ્તુઓના પ્રકાર, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે આજે આ પાર્ટમાં સંપત્તિ અને કલ્યાણ, સંપત્તિનો અર્થ, એના લક્ષણો અને સંપત્તિના સાથે સાથે પ્રકારો, તેમજ કલ્યાણ અને સંપત્તિ, આ બે વચ્ચેનો સંબંધ, એના વિશેનો અભ્યાસ આજે કરીશું. આર્થિક અભ્યાસોમાં એમ કે આ બે શબ્દો જે છે, સંપત્તિ અને કલ્યાણ, વારંવાર આવતા શબ્દો છે અને માટે એનો અર્થ સમજી લેવો જરૂરી બને. તો સૌથી પહેલાં એમ કે સંપત્તિનો અર્થ અને લક્ષણો. સંપત્તિનો અર્થ, એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્ત્વ ચર્ચાવા લાગ્યા. આપણે પાશ્ચાત્ય વિદ્વાનોએ અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ આપી એ પ્રકરણ 1માં જોયું હતું. એમાં એડમ સ્મિથે એમ કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, એમાં સંપત્તિના શાસ્ત્ર તરીકે એમ કે આપેલી, અને એટલે એમ કે સંપત્તિનો અર્થ અને એનું મહત્ત્વ અર્થશાસ્ત્રમાં ચર્ચાવા લાગ્યું. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. એટલે ટૂંકમાં જોઈએ તો એમ કે ઉપયોગી, અછતવાળી અને વિનિમય પાત્ર અને વ્યક્તિગત માલિકી થઈ શકે એવી જે એ હોય એને આપણે સંપત્તિ કહી શકીએ. એટલે આલ્ફ્રેડ માર્શલે ના મતે સંપત્તિનો અર્થ જણાવો, આવો એક નાનો પ્રશ્ન પૂછાય તો જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. આ એક માર્કમાં પણ પૂછી શકાય અને ટૂંકમાં પૂછાય તો ઉદાહરણ પણ લખવાના કે જમીન, સોનું, જવેરાત, આ બધું ઉપયોગી છે, જે ભવિષ્યમાં આપણી ઊભી થનારી બધી જરૂરિયાતો હોય એના માટે વિનિમયક્ષમ એટલે કે વિનિમય પાત્ર છે. મકાન, સોનું, જમીન, આ બધું જે છે એ માલિકપણાનો ગુણ ધરાવે છે, વ્યક્તિગત માલિકીનો. એટલે આ બધી જ વસ્તુઓ શું છે, સંપત્તિ છે એમ આપણે કહી શકીએ. સંપત્તિના લક્ષણો, આપણે સંપત્તિની વ્યાખ્યા જોઈ, એના આધારે તેના લક્ષણો તારવી શકાય. તો એના આધારે એના લક્ષણો, પહેલું લક્ષણ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. પહેલું કયું લક્ષણ છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું છે તેની અછત હોવી જોઈએ. બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. ત્રીજું છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. વિનિમય પાત્ર હોવી જોઈએ, ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. આ બધા જેમ કે સંપત્તિના લક્ષણો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માનવની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. સંપત્તિનું પહેલું લક્ષણ શું છે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે, એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદી, ઘરેણાં, આ બધું શું છે, સંપત્તિ છે. એટલે પહેલો ગુણ છે કે તે ઉપયોગિતા ધરાવે છે. બીજો ગુણ, એનું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે.
અછતવાળી વસ્તુ જેમ કે વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે. જે સર્વસુલભ વસ્તુઓ છે, હવા છે, પાણી, સૂર્યપ્રકાશ છે, આ બધું સર્વસુલભ છે. એ વસ્તુ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી જે વસ્તુ છે એ વસ્તુ જ સંપત્તિ ગણાય. એટલે બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. હવે ત્રીજું લક્ષણ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. કેમ તો કે તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ રહે તે તેના પોતાનું આંતરિક ગુણ ગણાય, કોઈ બીજા સાથે રહે નહીં. એક ખાસ વાત યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલ વિશ્વભરમાં સ્વીકારાયો છે. કોઈ એક વિચારને એમ કે સ્પષ્ટ સ્વરૂપે નોંધી અને તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો એમ કે હાલ વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. જે ચોક્કસ વિચાર છે એની ખરીદી અને એનું વેચાણ થઈ શકે છે. તેનો માલિકી હક નક્કી થાય છે. તેનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. એટલે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ. આ વિચારવાની શક્તિ એ ગુણ છે, સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જે જ્ઞાન, તેની જે વિચારવાની શક્તિ એ તે કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. એટલે વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, એટલે સંપત્તિ નથી. ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવી જોઈએ. સંપત્તિનું લક્ષણ છે ચોથું, વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. સૌથી અગત્યનો ગુણ શું છે? વિનિમય ક્ષમતા. તે આપી અને સામે બીજી વસ્તુ મેળવી શકાય, પ્રાપ્ત કરી શકાય. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમય ક્ષમ્ય હોય. દાખલા તરીકે આપણે વર્તમાનમાં મકાનની જરૂરિયાત ઊભી થઈ, મકાન ખરીદ્યું, તો એ વર્તમાનમાં આપણા જરૂરિયાત જે છે મકાનની એ સંતોષે છે, પણ ભવિષ્યમાં મકાન વેચી અને અન્ય જરૂરિયાતોને પણ એ સંતોષી શકે છે. એટલે એ વિનિમય ક્ષમ છે, વિનિમય પાત્ર છે, એટલે સંપત્તિ છે. સોનું, ઝવેરાત, જમીન આ બધું સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. એટલે કે આ એનું ચોથું લક્ષણ છે કે સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. પાંચમું લક્ષણ છે ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ, સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. જેમ કે જે વસ્તુઓ નાશવંત છે, જેનો જથ્થો હોય એ બધાને ઘણા બધા સમય સુધી સંગ્રહી શકાય નહીં, રાખી શકાય નહીં, તો એ સંપત્તિ ગણી શકાય નહીં. પણ સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે, ટકી રહે છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. કારણ કે શ્રમિક જે વખતે શ્રમ કરે છે એ વખતે જ એ શ્રમ કરે છે,
એટલે શ્રમિકનો શ્રમ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી. ખેડૂત દ્વારા જે ઉત્પાદન થતી વસ્તુઓ છે એ ખેડૂત જ્યારે ઉત્પાદન કરે છે લાંબા ગાળા સુધી ટકી શકતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકી શકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. જે નાશવંત વસ્તુઓ છે એમ કે એ લાંબા ગાળા સુધી ટકી શકે એવી કોઈક વ્યવસ્થાની શોધ થાય તો આજે જે સંપત્તિ નથી ગણાતી તે આવતીકાલે સંપત્તિ બની શકે. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજમાં જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લાંબા સમય સુધી ટકાવી શકે છે. આમ સંપત્તિ એટલે બાહ્ય, ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. એટલે સંપત્તિના આ કુલ 5 લક્ષણો આપણે જોયા. હવે સંપત્તિના પ્રકારો. સંપત્તિના વસ્તુઓની જેમ એમ કે પ્રકાર પણ પાડી શકાય છે કે વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ સંપત્તિના પ્રકાર છે. તો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. એટલે કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તો તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ અને દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. એટલે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકી. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આ બધું રાષ્ટ્રીય સંપત્તિ. સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આ બધી રાષ્ટ્રીય સંપત્તિ. એવી જ રીતે એમ કે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય કે જે સંપત્તિ એમ કે માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તો તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો કે કોઈ દેશની હદ છોડ્યા પછીનો દરિયો જે છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. તો આમાંથી એમ કે વિદ્યાર્થી મિત્રો એક ટૂંકમાં જવાબ આપો. સંપત્તિના પ્રકારો સમજાવો એમ પણ પૂછી શકાય. અને વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો એ રીતે પણ પૂછાય. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો અર્થ આપો અને સમજાવો એ રીતે પણ પૂછાય ટૂંકમાં. બરાબર. તો હવે કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એમ કે.
ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. જેમાં એમ કે અધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. એમ કે માણસના જીવનમાં એમ કે તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. એટલે શું કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે, પણ એ સારી સ્થિતિ ટૂંકા સમય માટે નહીં, પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. અર્થશાસ્ત્રમાં એમ કે કલ્યાણને બે રીતે વિચારાય, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. કલ્યાણને એમ કે આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય એવા સુધારા સાથે એમ કે ગુણાત્મક જે પરિવર્તનો છે એની સાથે પણ સંબંધ છે. એટલે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી આ બાબત છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં પણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે કલ્યાણ. એમ કે એટલે કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી ઉપર રહેલો છે. એટલે કે કલ્યાણનો સૌથી મોટો આધાર એમ કે આવકની વૃદ્ધિ કરતાંય આવક જે આવે છે એનો યોગ્ય રીતે વહેંચણી થાય એના ઉપર રહેલો છે. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ સ્પષ્ટ કરો, સમજાવો, જણાવો, એ રીતે ટૂંકમાં પૂછી શકાય. તો જોઈએ સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે. એટલે કે સંપત્તિમાં વધારો થાય એટલે એના કલ્યાણમાં વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ પણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. વ્યક્તિ માટે આ બાબત સાચી હોય કે એની સંપત્તિમાં વધારો થાય તો તેનું કલ્યાણ થાય, પણ દેશની સંપત્તિમાં વધારો થાય એટલે દેશના લોકોનું કલ્યાણ થાય એ સાચી ન પણ હોય દેશ માટે. એમ કે એટલે ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. કલ્યાણને શેની સાથે સંબંધ છે? આવકની વહેંચણી સાથે. યોગ્ય સ્તરની વહેંચણી થાય ત્યારે દેશની સંપત્તિમાં વધારો થાય, પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. દેશની સંપત્તિમાં એમ કે વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. અને માટે એમ કે દેશની બાબતમાં એમ કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો તેના કલ્યાણમાં વધારો થાય. એ દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું કલ્યાણ થાય. આ દેશની બાબતમાં વાત સાચી ન પણ હોઈ શકે. એમ કે પ્રજાને કલ્યાણને એમ કે પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે. જે કલ્યાણ છે એ કલ્યાણને એમ કે પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક જે મૂલ્યો છે એની સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કલ્યાણને એમ કે પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક જે મૂલ્યો છે એની સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું
નથી. કેમ માપી શકાતું નથી? તો કે અર્થશાસ્ત્ર જે છે એ નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. આમ છતાંય ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે એમ કહી શકાય. તેમ છતાં એમ કે જો ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની એમ કે આવકમાં વધારો થાય ને આવકની વહેંચણી જે થાય છે એ વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજના આ પાઠમાં આટલે સુધી. હવે અભ્યાસ કરશું આપણે. આગળનો અભ્યાસ ઉત્પાદનના સાધનો, એનો સાધનોનો પરિચય એ હવે પછીના પાઠમાં અભ્યાસ કરીશું.